ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.16 ધોરણ 11 પ્રકરણ 2. હું પ્રદીપ પ્રજાપતિ આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધેલું છે કે ગતિ ઉર્જા. કે શું છે? ગતિ ઉર્જા. બરાબર. આ કે જેને આપણે શું કહીશું ભાઈ? ગતિ ઉર્જા છે. એમ એટલે દળ છે અને વી એટલે વેગ છે, તથા બીજું એ એટલે શું છે? પ્રવેગ છે. શું છે? પ્રવેગ છે. તો આમાંથી પારિમાણિક દ્રષ્ટિએ કેટલા ખોટા છે એ આપણે જણાવવાના છે. બરાબર. તો સૌપ્રથમ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, તો અહીંયા આપણે સૌપ્રથમ કે નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર કેટલું થશે? m1 l2 t - 2. આ થઈ ગયું સમીકરણ 1. શું થઈ ગયું? સમીકરણ 1. ચલો હવે 1 બાય 1 એક સમીકરણ લેતા લઈએ. બરાબર. તો ચલો એ માટે આપણે લઈએ તો આ તો આપણું થઈ ગયું ડાબી બાજુ, એટલે આ શું થઈ ગયું? ડાબી બાજુનું થઈ ગયું સમીકરણ 1. હવે આપણે લઈએ જમણી બાજુ નો પારિમાણિક સૂત્ર, એટલે એની અંદર શું આવશે? m નો વર્ગ ગુણ્યા v નો વર્ગ. m એટલે કે દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 એનો પાછો વર્ગ ઇન્ટુ v એટલે શું આવશે? l1 t - 1 એનો વર્ગ. ચલો m નો કે છે ભાઈ 1 ઘાતનો વર્ગ એટલે શું થયો? m નો 2 ઘાત. l ની પણ કેટલી થઈ? 2 ઘાત. t ની કેટલી થઈ? -2 ઘાત. બરાબર. આ જે સમીકરણ જેને આપણે કહી દઈએ એ, જેને આપણે કહી દઈએ એ. બરાબર. ચલો એવું ને એવું જ આપણે બી માટે પણ શોધીએ. છેલ્લે આપણે જવાબ લખીશું. બી માટે જ લઈએ તો બી માટે પણ જમણી બાજુ આપણે જોઈએ તો શું આવશે? 1/2 mv². 1/2 સંખ્યા છે એટલે શું લેવાશે? m ગુણ્યા વેગ નો વર્ગ. એમનું પારિમાણિક સૂત્ર m1, વેગનું l1 t - 1 અને એનો વર્ગ. બરાબર. ચલો m1 l ની 2 ઘાત, l2 t - 2. આના આપણે સમીકરણ બી કહી દઈએ. જોજો બરાબર. એક વખત ફરી એક વખત જોઈ લો. પહેલું m² v². પહેલા તો આપણે બધામાં ડાબી બાજુ શું છે? કે જ છે. તો કે નું આપણે ડાબી બાજુનું આપણે પારિમાણિક સૂત્ર, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ કે ગતિ ઉર્જા કેટલું આવે? m1 l2 t - 2, જે આપણને યાદ હોવું જરૂરી છે. અથવા તો આપણને એકમ આપેલો છે kg/s². બરાબર. રકમની અંદર એકમ આપેલો છે, એના પરથી પણ તમે લખી શકો સીધું. બરાબર. ચલો હવે આપણે એની અંદર જમણી બાજુનું પદ m² v² એટલે m² v². બીની અંદર જમણી બાજુનું પદ એટલે 1/2 mv². 1/2 mv². એના પારિમાણિક સૂત્ર શોધતા આવડે કે નહીં આવડે મિત્રો? બરાબર. ચલો લખી શકાય. ચલો સી માટે પણ જમણી બાજુ શું આપ્યું છે? શું આપ્યું છે? તો દળ m ગુણ્યા પ્રવેગ. દળ m નું શું આવશે? m1. પ્રવેગનું શું આવશે? l1 t - 2. બરાબર. એટલે શું લખાય? m1 l1 t - 2. સમીકરણ સી કહી દઈશું. બરાબર. ચલો એવી જ રીતે સમીકરણ ડી માટે પણ જમણી બાજુ આપણને આપેલું છે 3/16 mv². ચલો 1/2 mv² અને 3/16 mv². તો અહીંયા પણ આપણને કહે છે ભાઈ આ લખવું હોય તો m 3/16 તો શું છે? અચળાંક છે. એનું કંઈ કહે છે? પારિમાણિક સૂત્ર હોય ના હોય, ગુણ્યા
વેગનો વર્ગ m × v સ્ક્વેર m × v સ્ક્વેર સીધું સમીકરણ લખી દેવાય કે ના લખી દેવાય? બોલો હા. હા, તો લખી દેવાય. ચલો, આ સમીકરણ શું કહેવાય? ડી થઈ ગયું. કયું થઈ ગયું? ડી. ચલો, છેલ્લું ઈ. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને કહે છે ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુ, તો જમણી બાજુ ધારો કે પ્લસ માઇનસ શું આપેલું હોય? પ્લસ માઇનસ, લેસ ધેન, ગ્રેટર ધેન, અથવા તો લગભગ આવી રીતે આપણને આપેલું હોય, તો આ બધી જ વસ્તુ આપણે કહે છે નીકાળી એની જગ્યાએ શું મૂકી દેવાનું? બરાબરની નિશાની મૂકી દેવાની. શું કરવાની? બરાબરની નિશાની મૂકી દેવાની. ચલો, તો મૂકી દઈએ. તો અહીંયા આપણે લખી શકાય જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? શું આવશે? 1/2 mv સ્ક્વેર 1/2 mv સ્ક્વેર પ્લસ ma. તો આનું આપણે કહે છે ભાઈ પ્લસ છે તેની જગ્યાએ આપણે શું કરીશું? તો આવી રીતે કહે છે ઇઝ ઇક્વલ ટુ, આમ આપણે કરવું પડશે, ઇઝ ઇક્વલ ટુ શું થાય? ma. મતલબ આ અને આ પણ સરખા થવા જોઈએ. ચલો, 1/2 mv સ્ક્વેરનું શું છે? m1l2 t - 2. તો અહીંયા જમણી બાજુની અંદર, તો જમણી બાજુની અંદર બે પદો થશે. આપણે આ એક પદ કહી દઈએ અને આના આપણે શું કહીએ? આના એક પદ કહી દઈએ અને આના આપણે શું કહીએ? બીજા નંબરનું પદ કહીએ. શું કહીશું ભાઈ? આ જે પદ જે છે ma, એને આપણે બીજા નંબરનું પદ કહી દઈશું. બરાબર? ચલો, આના આપણે જવા દઈએ. તો અહીંયા આપણે ઈની અંદર આપણે શું કરીએ? કારણ કે આની અંદર થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય, તો જમણી બાજુની અંદર જેટલા પદ હોય એટલા બધા પદને આપણે જમણી બાજુ 1, 2, 3 એમ કરીને લખીશું. તો ચલો, જમણી બાજુ 1 કયો આવશે? 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેરનું કેટલું આવે? m1l2 t - 2. બરાબર? જેને આપણે શું કહીશું ભાઈ? E1. શું કહીશું? E1. અને બીજું આપણે લઈએ જમણી બાજુ 2, એટલે શું છે? ma. ma નું ક્યાં ગયું? આ રહ્યું. ma નું કેટલું આવશે? m1l1 t - 2. શું આવશે? m1l1 t - 2. આ થઈ ગયું E2. ચલો, આ જે સમીકરણ પરથી ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા કેટલા થાય? તો અહીંયા આપણે શું લખી શકાય? તો આપેલ કે છે માહિતી પરથી શું લખાય? તો સમીકરણ 1 a b c d E1 અને E2 પરથી, E1 અને E2 પરથી શું કહેવાય? 1 ઇઝ ઇક્વલ ટુ a છે, તો 1 ઇઝ નોટ ઇક્વલ ટુ a. 1 ઇઝ ઇક્વલ ટુ, ચલો, b. 1 અને b બંને કેવા છે? સરખા છે. b 1 ઇઝ ઇક્વલ ટુ, ચલો, c m1l1 t - 2 m1l2 t - 2. તો c ઇઝ નોટ ઇક્વલ ટુ d. તો 1 ઇઝ ઇક્વલ ટુ d. d કેવા છે? m1l2 t - 2 m1l2 t - 2. ડાબા અને જબા. ચલો, તથા 1, આ જે જમણી બાજુ 1 અને 2 બંને કે છે ભાઈ ઓલરેડી સમાન થતા નથી. તો 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? E1 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ શું થાય? E2. 1 ઇઝ ઇક્વલ ટુ E1 થાય, પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ E2. એટલે કે છે કોઈ સમીકરણની અંદર આવી કે છે સરખું હોય અને એક કે છે સરખું ન હોય, બરાબર? તો ત્યાં કે છે આપણે શું કહી શકીએ? તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહી શકાય? ના કહી શકાય. તો અહીંયા આપણે કહેવાય, તો પરથી આવું લખાય, તો માટે આપેલ
સમીકરણો પૈકી સમીકરણ એ, સી અને ઈ પૈકી સમીકરણ એ, સી અને ઈ શું માંગ્યું છે? પારિમાણિક દ્રષ્ટિએ કયા યથાર્થ નથી, આવું આપણને દ્રષ્ટિએ કયા ખોટા ઠેરવશે એમ. બરાબર. તો એ, સી અને ઈ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. બરાબર. તો આપણા કયા સમીકરણો? તો આપણો જવાબ કયો આવશે? તો એક કે છે ભાઈ સમીકરણ આ એ, પછી સી અને આ ઈ સમીકરણ. બરાબર. એ કે છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. હવે મિત્રો આ જે બે સમીકરણ રહ્યા આપણી જોડે, એક આ સમીકરણ બી અને બીજું સમીકરણ આ ડી, એક આ બી અને ડી. તો એનો મતલબ કે બી અને ડી કે છે સાચા છે. તો ખરેખર કે એટલે કે ગતિ ઉર્જાની વ્યાખ્યા મુજબ આ સમીકરણ પ્રકરણ 6 ના સંદર્ભે આ સમીકરણ સાચું છે, આ સમીકરણ સાચું નથી. પરંતુ અહીંયા આ ન્યુમેરિકલમાં આપણે એવું કશું કહી શકીએ નહીં. તો આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા પણ છે. આશા રાખું કે તમને સમજણ પડી હશે. પ્રયત્ન મારો એવો જ છે કે તમને દરેક વિદ્યાર્થીને સમજણ પડે એવો. મારા 2 સ્ટેપ થોડા વધારે હશે, તમને કમ્પ્લીટ સમજણ પડી જાય પછી તમે કે છે સ્ટેપની અંદર કાપકૂપ કરીને લખી શકો છો. બાકી માગ્યા મુજબ આવી રીતે આપણે લખી શકાય. બરાબર. તો વ્યવસ્થિત જરા વિડીયોને પોઝ કરી અને કમ્પ્લીટ કે છે ભાઈ જેમ આપણે એક વસ્તુ આપણે જેમ જેમ ચલાવતા ગયા એમ ફરીથી એક વખત જોઈ લેજો. ન્યુમેરિકલ તમે અહીંયા જોશો વિડીયોની અંદર એટલે તમને સમજણ પડશે. એટલે એવું ન માની લેતા કે મને આવડી ગયો છે. જાતે મોઢે 2 થી 3 વખત એટલીસ્ટ 2 વખત તો મોઢે જ ગણવાનો ન્યુમેરિકલ. અને જો એની અંદર આપણે કે છે જવાબ સાચો આવી જતો હોય, બરાબર, તો પછી આપણે એવું માનવાનું કે મને આની અંદર કે છે ભાઈ આપણને આવડી ગયું. બરાબર. પરંતુ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર. જેમ બને એમ કે છે પ્રયત્નો વધુ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું. બરાબર. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રદીપ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઉદાહરણ 2.17. ઉદાહરણ 2.17 ની અંદર હવે આપણે આપેલી છે રકમ કે એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે, એટલે ગોળાને એક દોરી સાથે આમ બાંધેલું છે. બરાબર. ચલો. અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. બરાબર. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ, ચલો તો અહીંયા આપણે લઈએ આવર્તકાળ t, તેની લંબાઈ l, એટલે કે લંબાઈ l, ગોળાના દળ m, ગોળાનું દળ m, પછી ગુરુત્વ પ્રવેગ g, ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પરિમાણિક ની રીતનો ઉપયોગ કરી અને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો આપણે શું કરીશું? સૌપ્રથમ આવું આપણને કંઈ પણ પૂછેલું હોય તેની અંદર આપણે કે છે શું લખવાનું? તો ધારો કે આવર્તકાળ એ લંબાઈના સમપ્રમાણમાં, આવર્તકાળ એ ગોળાના દળના સમપ્રમાણમાં અને આવર્તકાળ એ ગુરુત્વ પ્રવેગ જીના પણ સમપ્રમાણમાં. તો અહીંયા આપણે સમપ્રમાણતા નું આપણે સાદુરૂપ આપીશું તો શું લખાય? ટી ચલે છે l ની, માની લો કે લંબાઈના પર આધારિત છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે લંબાઈની શું કરીએ? a ઘાત લઈએ, દળની b ઘાત લઈએ અને ગુરુત્વ પ્રવેગની c ઘાત લઈએ. તમે x y z પણ લઈ શકો. લંબાઈની c, દળની a અને પ્રવેગની કે છે ભાઈ b પણ તમે લઈ શકો. આપણે કે છે યાદચ્છિક રીતે ગમે તે કે છે ધારી શકાય. બરાબર. ધારવાની અંદર તો આપણે કે છે ગમે તે ધારી શકીશું.
तो एनो मतलब एवो थयो कि आवर्तकाळ ए लंबाई नहीं ए घातना समप्रमाणमां, दळनी बी घातना समप्रमाणमां अने गुरुत्व प्रवेग जी नी सी घातना समप्रमाणमां छे। आवुं आपणने आपेલું છે, बराबर। तो एना उपरथी आपणे एवुं कही शकाय कि टी इज इक्वल टू के इंटू एल नी ए घात, एम नी बी घात ने जी नी सी घात। आने आपणे कहीए समीकरण 1। आ आपणने मानी लईए अने ज्यां के छे, के शुं छे? समप्रमाणता अचळांक। के शुं छे? समप्रमाणता अचळांक छे। तो चलो આપણને આ આપેલું છે, આપેલી માહિતી છે, એનો મતલબ કે આ સાચું છે। આ કેવું છે? સાચું છે। તેનો મતલબ એવો થાય તો માટે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું થાય? જમણી બાજુનું પારિમાણિક સૂત્ર। તો ડાબી બાજુ એટલે શું કહેવાય? આવર્તકાળ। તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ એટલે શું આવશે? કે એલ ની એ ઘાત, એમ ની બી ઘાત, जी ની સી ઘાત। આવું કહી શકાય? ચલો, કે એટલે આપણે અચળાંક છે, એનું પારિમાણિક સૂત્ર હશે નહીં। એલ નું પારિમાણિક સૂત્ર ની શું આવશે? એ ઘાત। એમ એટલે દળનું પારિમાણિક સૂત્ર ની બી ઘાત। जी એટલે ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર ની સી ઘાત। ચલો विद्यार्थी मित्रों ध्यान आपजो, बराबर समझण पड़े छे हूँ मानु छूं। टी आवर्तकाळ, तो आवर्तकाळनुं पारिमाणिक सूत्र शुं आवशे? m0 l0 t1। शुं आवशे? m0 l0 t1। l लंबाईनुं शुं आवशे? l1 ने एनी केटली घात? a। m एटले दळ, दळनुं शुं थाय? m1 एनी शुं घात? b। जी गुरुत्व प्रवेग L1 T -2। विद्यार्थी मित्रों अमुक भौतिक राशिओ जे छे एना पारिमाणिक सूत्रों आपणने खरेखर आवडवा जोईए, बराबर। तो चलो जी नु पारिमाणिक सूत्र शुं छे? तो अहींया पारिमाणिक सूत्रों पर आधारित मारो जे विडियो जे छे एने तमे जोई लेजो। आपणे मात्र 11 ज पारिमाणिक सूत्रों तैयार करवाना छे। आ 11 पारिमाणिक सूत्रों तैयार करो એટલે તમે કોઈ પણ પારિમાણિક સૂત્રો તમે બનાવી શકશો, બરાબર। ચલો માટે m0 l0 t1 ઇઝ ઇક્વલ ટુ l ની કેટલી ઘાત? ચલો પહેલા m લઈએ। પહેલા શું લઈએ? m। m ની 1 ની b એટલે શું થાય? m ની કેટલી થશે? b। l ની a અને પાછી આ કેટલી થશે? c એટલે શું આવશે? a પ્લસ c અને t ની કેટલી આવશે? -2c। કેવું થયું? -2c। આ સમીકરણ સાચું છે એટલે બંને બાજુના કે છે ભાઈ પારિમાણિક સૂત્રો પણ સાચા। હવે બંને બાજુ ના આ ઉપરની જે mlt ની ઘાત એને શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? પરિમાણ કહેવાય। શું કહેવાય? પરિમાણ। तो बन्ने बाजुना परिमाणों सरखावता। चलो सरखाई दईए तो b इज इक्वल टू 0 इज इक्वल टू शू थयु? b, बराबर। 0 इज इक्वल टू शू थयु? a प्लस c અને ત્રીજું 1 इज इक्वल टू शू थयु? -2c। चलो 0 इज इक्वल टू b, आ तो आपने मળી ગયું, b નું મળી ગયું। चलो અહીંયા આપણે એવું લખી શકાય c इज इक्वल टू શું લખાય? માઇનસ પેલી બાજુ લઈ જઈએ ને 2 ને પણ પેલી બાજુ લઈ જઈએ તો શું થશે ભાઈ? -1/2, બરાબર। ચલો તો માટે અહીંયા આપણે લખવું હોય તો a બરાબર c પેલી બાજુ જાય તો શું થાય? -c। a બરાબર -c, માઇનસ તો એમના એમ c ની કિંમત કેટલી? -1/2। तो माटे a बराबर केटला थशे? +1/2। केटला थशे? +1/2। चलो a b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખી દેવાય। તો ચલો હવે a b અને c ની
કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો ચલો શું આવશે મિત્રો? તો માટે t ઇઝ ઇક્વલ ટુ કે એલ ની a ઘાત. a ઘાત એટલે કેટલા? 1/2. a ઘાત એટલે કેટલા? 1/2 ઇન્ટુ m ની કેટલી ઘાત? b. b બરાબર કેટલા? 0. b બરાબર કેટલા? 0. અને g ની c ઘાત. c બરાબર કેટલા? -1/2. c બરાબર કેટલા છે? -1/2. તો ચલો માટે t ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એલ ની કેટલી આવશે? 1/2. m ની કોઈ પણની 0 ઘાત એટલે કેટલા થાય? 1 થાય. બરાબર ઇન્ટુ 1. આ માઇનસ ઘાત છે એટલે એને આપણે છેદમાં લઈ જઈએ એટલે g ની 1/2. 1/2 ઘાત જેને આપણે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય. બરાબર. તો t ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વર્ગમૂળની અંદર શું આવશે? L/G. બરાબર. આ થઈ ગયું આપણું સમીકરણ જે માગેલ આવર્તકાળનું સૂત્ર છે. બરાબર. આવી રીતે આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ ધારવી શકીએ. સમજણ પડી હશે હું માનું છું. બરાબર. સ્ટે ટ્યુન વિથ ફિઝિક્સ બાય પ્રદીપ સર. થેન્ક યુ વેરી મચ. જોઈ લેજો જરા વિડીયો પોઝ કરી અને લખી દેજો.